દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, આજે એક હિન્દુ સંત અને એક મુસલમાન ફકીરની ચર્ચાની વાત કરું છું. જ્યારે ગુરુ નાનક સાહેબ મક્કાના કાબા શહેરમાં ગયા ત્યારે ત્યાં એમને કાજી રૂકદુદ્દીન મળ્યા. આ કાજીએ સવાલ કર્યો ગુરુ નાનકજીને કે પરમાત્માનો મહેલ કેવો છે, એના દરવાજા કેટલા છે, એની બારી કેટલી છે, એના છજા કેટલા છે અને એના કાંગરા એટલે એના શિખર કેટલા છે, એનો જવાબ આપો. ત્યારે ગુરુ નાનકજીએ જે જવાબ આપ્યો એને કહ્યું કે આ જે પરમાત્માનો મહેલ જે છે, આ શરીર છે, એ પરમાત્માનો મહેલ છે. એને 12 છજા છે, 12 છજા. ડાબા હાથના 3 સાંધા, જમણા હાથના 3 સાંધા, ડાબા અને જમણા પગના 3 સાંધા કરી અને એમ કરીને 4 તરી 12 એટલે 12 છજા છે. આ મહેલના દરવાજા કેટલા છે? 9 દરવાજા છે. 2 આંખો, 2 કાન, 2 નાક, 1 મોઢું અને 2 આપણી ગુહ્યેન્દ્રી, એમ કરીને આ પરમાત્માના મહેલના 9 દરવાજા છે. આ પરમાત્માના મહેલની 2 બારી છે. આ 2 આંખો એ પરમાત્માના મહેલની 2 બારી છે કે જે બારીથી આ દુનિયાને જોઈ શકાય છે. એ બારીમાં ડોક્યું કરી અને અંદર બેઠેલો પરમાત્મા, અંદર બેઠેલો જે આત્મા છે એ આ 2 આંખોની બારીથી આ દુનિયાને જોઈ શકે છે. અને આ પરમાત્માના મહેલને 52 કાંગરા છે, 52 શિખર છે, બંને પગના 10 નખ, બંને હાથની આંગળીઓના 10 નખ, એમ કરીને 20 અને 32 દાંત, એમ કરીને 52 કાંગરા એટલે 52 શિખર છે. આ જવાબ સાંભળ્યો ને ત્યારે કાજી રૂકદુદ્દીન એકદમ આશ્ચર્ય પામ્યા. વાહ સાહેબ, ગુરુ નાનક બંને ભેટી પડ્યા. અને ગુરુ નાનકે કહ્યું કે પરમાત્માનો મહેલ જે આ છે ને, એ પરમાત્માના મહેલની અંદર ખુદા બેઠેલા છે. ખુદા અંદર બેસીને બાંગ પોકારે છે. આજ સુધી બહાર કોઈને મળ્યો નથી, મળવાનો નથી. ખુદા જેને અલ્લાહ કહો છો એ તો અંદર રહીને બાંગ પોકારે છે. પણ માણસ આ મોહ માયાની અંદર ઊંઘી રહ્યો છે એટલે બાંગ જે પોકારે છે. આ પરમાત્માનો મહેલ, આ શરીર એ જ મસ્જિદ છે, એ જ મંદિર છે. એમાં પરમાત્મા બાંગ પોકારે છે. એ બાંગનો અવાજ કોઈને સંભળાતો નથી, કારણ કે દુનિયાનો દરેક જીવ આ ટેમ્પરરી ભૌતિક સુખોની અંદર, મોહ માયાની અંદર એટલો પાગલ, એટલો ઊંઘી ગયો છે કે પરમાત્માની બાંગ એને સંભળાતી નથી. અને એટલે કોઈકે કહ્યું છે કે મુકુ કહાં ઢૂંઢે રે બંદે, મેં તો તેરે પાસ મેં, નહીં મંદિર મેં, નહીં મસ્જિદ મેં, મેં તો તેરે પાસ મેં. બહાર શોધવાની જરૂર નથી. જેને આપણે ભગવાન કહીએ છીએ, જેને પરમાત્મા કહીએ છીએ, જેને ખુદા કહીએ છીએ, જેને અલ્લાહ કહીએ છીએ, એ તો મારી તમારી અંદર બેઠેલો છે. મિત્રો, એક મુસલમાન ફકીર અને એક સંત જ્યારે કાબાની અંદર ભેગા થાય છે અને ત્યાં આવી જ્યારે જ્ઞાન ગોષ્ઠી થાય ત્યારે આપણને એમ થાય કે જ્ઞાનને કોઈ ધર્મ, સંપ્રદાય, જ્ઞાન, જાતિ કોઈની સાથે સંબંધ નથી સાહેબ, કોઈની સાથે સંબંધ નથી. આજે જ્યારે કટ્ટરતા હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે જ્યારે કટ્ટરતા ફૂલી ફાલી છે ત્યારે આ પ્રસંગ ઉપરથી બોધ લેવા જેવો છે કે મુકુ કહાં ઢૂંઢે રે બંદે, મેં તો તેરે પાસ મેં, નહીં મંદિર મેં, નહીં મસ્જિદ મેં, મેં તો તેરે પાસ મેં. ગુરુ નાનક અને કાજી રૂકદુદ્દીન જેવી દ્રષ્ટિ આપણી થશે ને ત્યારે આ સંસારમાંથી રાગ, દ્વેષ, કટ્ટરવાદ ખલાસ થશે અને ભાઈચારો, પ્રેમ, જ્ઞાન,
નો ઉદય થશે. પરમપિતા પરમાત્મા મારા વાળા દર્શકોને લાંબુ નિરોગી આયુષ્ય આપે, હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.